આવું કંઈક લેર્યું છે ભાઈ. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આપણે છે ને દરિયાની અંદર આજ લેરિયા પકડવા આવેલા છે. તો કઈ રીતે પકડી તે તમને વિડીયોમાં બતાવવાનું છે. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો અને કઈ રીતનું તૈયાર કર્યું ને એ તમને બધું બતાવવાનું છે. તો જો અહીંયા બતાવું, આ રીતનું ભાઈ છે તૈયાર કરેલું. એક આ હોટી અને એક ભાઈ અમે જો ખૂતાડેલી છે આ પ્રમાણે. તો આ હોટી છે અને એની યારે ભાઈ છે ને દોરો બાંધી દીધો. જો આ રીતે દોરો બાંધ્યો અને સીપના બાંધેલા છે ભાઈ. જો આવા ઘા એની યારે બાંધેલા આવે. તો આવું કંઈક ભાઈ બાંધેલું છે આપણે. અને એમ કે ખાવા આવે છે ને એટલે આપણે એને પકડવાના છે. તો આ દોરાની અંદર આવવાનું છે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહે તો ને અહીંયા જો ભાઈ પાણી આવી ગયું જોરદાર એક નંબર. તો આવું કંઈક ભાઈ લોકેશન છે. અને ભાઈ પવન મસ્તીનો આવી રહેલો છે. અને છે ને ભાઈ આપણે લેરિયા પકડી એટલે તમને ખાસ બતાવવાનું છે કઈ રીતે આવે નહીં. તો પહેલી વાર આપણે યુટ્યુબની અંદર આ વિડીયો બનાવીએ છીએ કે આ લેરિયા કઈ રીતે પકડીએ. તો વિડીયોમાં બન્યા રહો ને ચાલો અમે કામ ચાલુ કરી દઈએ ભાઈ. હવે તો ભાઈ જો આ લાકડી હાથમાં લઈ લીધી અને અમે તે અમારે આગળ લઈ લે છે ભાઈ. એટલે અમે શરૂ કરવાના છીએ. ને માનવની ભાઈ છે ને તળિયાને એવું પકડવા આવેલા જાય છે. તો આ એટલે બધા પગી જાય આગળ ના છે. અહીંયા છે ને ભાઈ આપણે પાણીમાં કૂતરી દીધી ખોટી રીત આપણે ભાઈ કે ભાઈ જો આવી રીતે કંઈક મેકેલું છે ભાઈ. જોવા જઈને ત્યારે તમને બતાવીશું કે હવે કે નહીં એ રીતે આવશે એ જોઈ. તો મિત્રો લેરિયા છે ને આપણે પકડવાના છે હાથે કરી. તો જોઈએ અહીંયા કેમ બે આવે કે નહીં આવતા. એક લેરિયું ભાઈ પકડી લીધું હાથમાં. તો મિત્રો પાણીની અંદર છે ને પાછું પકડી લીધું એક લેરિયું અને હાથમાં ભાઈ દોડ ભરી લીધી. પાણી ઘણું બધું છે. તો પાણી સાફ કરીને તમને દેખાડું. તો આવું કંઈક લેરિયું છે ભાઈ. આ કરડી જાય એટલે આવું કંઈક લેરિયું છે ભાઈ. નાખી ચોખ્ખું થઈ ગયું અને પકડી લીધું ભાઈ આપણે આવું લેરિયું. તો મિત્રો આપણી ઝાડ છે ને હવે ઝાડ શું આપણે દોરો મેકેલો છે ને ભાઈ એ દોરે જવાનું છે જો આવે. અને હાથમાં બે લેરિયા ઓલરેડી પકડાઈ ગયા છે. તો મેકતા આવીને જઈ ના આવે ના કેટલું આવે એ. તો મિત્રો પાણીમાં જઈને પછી ના છે ને સાનું સાનું પકડવું પડે કે ના છે ને આમાં બધું અવાજ આવે તો વ્યૂ જાય. એટલે જોયા કરો તો તમને બતાવું. જો આગળ તમને બતાવવું હવે દોરામાં પાછું કાંઈ નહોતું એટલે અહીંયા પાછા કાંઈ આવી ગયા. હવે જો આગળ પકડી જાય છે પછી જઈ પાછા દોરે. હવે આમાં છે ને ભાઈ આસર પાણી પડે એટલે માછલા ઓછા ચડે. એટલે કે લેરિયા ઓછા આવે છે દેખાતા નથી. જોઈ જોતા પહેલાં જ કંઈક જડે તો પાછા ટ્રાય કરીએ. દોરે પાછું જવું જોઈએ આપણું. તો એક પાણીમાંથી ભાઈ પકડી લીધું પાછું મેળ આવી ગયો. જો આવું કંઈક છે. સુપર લેરિયા ભાઈ નાખી દી અંદર થેલીની અંદર. ટ્રાય કરવાની છે આપણે. જોઈએ હવે આપણે આવી ગયું. આવી ગયું મસ્તીને જો હાજર ભાઈ કવડી જાય દુનિયાને. તો આને થેલીમાં નાખી દઈને લાટ બધા પકડી લીધા છે. આ થેલી છે આપણી એની અંદર છે નાખેલા. અને પછી તમને બધા એકારે બતાવવાનું છે. હમણાં પકડી લઈ થોડાક ખાલી પીને લાકડી આવી નથી આવતી. લેરિયું આવી ગયું જોરદાર. કેવડું મોટું પકડી લીધું. તો થેલી નાખી દી. વિયા બહુ જાય છે ભાઈ લેરિયા. અંદર જો આવા દેખાય પછી કાઢે દઈને દેખાડીશ બધા.
બસ આપણે ફેરી નાખ્યું છે ને અમે જો આમ માછલા તરતા જાય બે એ કરે ડબલ માછલા જેવા બનીને જાય બહાટી હા નાવાનું શરૂ કર્યું વડે એ જાય રમર માટી નાતા નાતા આપણે ભાઈ છે ને ઝાડ મેકેલી છે મસ્તીની ને પાણીનો નજારો એકદમ જોરદાર આવું કંઈક લોકેશન છે અને થોડાક લેરિયા પકડે ને ભાઈ એ તમને બતાવવું હોય હમણાં આમાં છે ને ભાઈ શાક નાખેલું છે આપણું તમને બતાવી દઈએ આગળ હવે શું છે કા લાઈક ને આવતું દેખાડે સારું કંઈક તો ફેમિલી જો આવા કંઈક લેરિયા ભાઈ પકડી લીધા દોરામાં હો આપણે દોરો બાંધવામાં થોડાક હાથીને પકડ્યા આવા કંઈક ભાઈ મસ્તીના લેરિયા છે તો થોડાક પકડી લઈએ છીએ તો ટ્રાય કરીએ પાછા આવે તો ફેમિલી શાક ઘણું બધું થઈ ગયું ને હવે છે ને આપણી છેલ્લી ટ્રાય છે અને 9 ધરાઈ રહેલા છે તો અહીંયા આવડા તો હવે છે ને અમે છેલ્લી ટ્રાય કરી લઈ અને છેલ્લી વખત પકડી લઈએ લેરીને પછી આ બધું કાઢીને પકાવતું આવવાનું છે અને ઘરે ભાઈ છે ને ઓનિયન શાક બની ગયું છે અમારે તો ભાગી જઈને ભૂખા થઈ ગયા 3 વાગી જશે હાંજના તો ચાલો તો પકડવા મળીએ પાછા એક ટ્રાય કરી લઈએ આવે તો કંઈક એવું નથી તો હવે છે ને ભાઈ આ ધોરણ બધું પીડ્યું રહેવા દેવાનું છે અને ભાઈ છે ને હવે ઘરે ભાગી જઈ હાલો જઈએ હવે